હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે આવક, બચત અને ખર્ચ રિલેટેડ દાખલાના કોન્સેપ્ટની ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આજના સેશનની અંદર એના આપણે દાખલાની ચર્ચા કરવાની છે. તો જુઓ, પહેલો પ્રશ્ન શું કહે છે? તો કે રાહુલને તેના પિતાએ આપેલ રકમમાંથી 20% રકમના પુસ્તકો તથા 25% રકમની નોટબુક, કંપાસ તેમજ 10% રકમની સ્કૂલ બેગ ખરીદે છે અને બાકી વધેલ રકમ રૂપિયા કેટલી છે? તો કે 1350 તેના પિતાને પાછી આપી દે છે. તો તેના પિતાએ તેને ખરીદવા માટે કેટલી રકમ આપી હશે? તો જો આવું આપણે કીધું હતું કે ભાઈ જ્યારે ટકાવારી વાળો દાખલો આવે ત્યારે શું કરવાનું? ડાયરેક્ટ ટકાવારીનો સરવાળો કરી નાખો. તો કે ભાઈ ખર્ચ કેટલો છે? તો કે ખર્ચને ગણો. 20 વત્તા 25 એટલે કેટલો થઈ ગયો? 45. 45 વત્તા 10 એટલે ખર્ચ થઈ ગયો 55%. તો બચત કેટલી થશે? તો કે બચત મારી પાસે થશે, કારણ કે આવક હંમેશા 100 હશે, 100 માંથી 55 ને બાદ કરશો એટલે બચત કેટલી મળશે? તો કે 45%. અને બચત બરાબર બાકી વધેલી રકમ થઈ જશે, કારણ કે બાકી એની પાસે એટલી જ રકમ બચી. તો કે બચત બરાબર વધેલી રકમ. ડાયરેક્ટ સામે છેદ ઉડાડી નાખો તો કે 1%નું મૂલ્ય કેટલું મળશે? તો કે 1%નું મૂલ્ય મળશે, કારણ કે 45 તેરી 135 થાય તો 1%નું મૂલ્ય મળ્યું 30. તો મારે 100% જોતા હોય તો મારે શું કરવું પડશે? ગુણ્યા બે બાજુ 100 કરવા પડશે. તો 100% બરાબર કેટલા થશે? તો કે 100% બરાબર 3000 રૂપિયા થશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો દાખલો જો. રાધિકા તેના પગારમાંથી 20% રકમ ભાડા પેટે ચૂકવે છે, 14% રકમ ભોજન ખર્ચ, 36% વધારાના ખર્ચ પાછળ વાપરે છે અને બાકીની રકમની બચત કરે છે. અને જો તેનો પગાર 24000 રૂપિયા હોય તો બચત કેટલી કરી હશે? તો જો પેલા દાખલા જેવો સેમ ટુ સેમ દાખલો છે. ખર્ચ ગણી લો. ખર્ચ કેટલો થશે? તો કે ભાઈ ખર્ચ બરાબર ખર્ચ તો કે 20 વત્તા 14 એટલે કેટલા થઈ ગયા? 20 વત્તા 14 એટલે 34 અને 34 વત્તા 36 એટલે કેટલો ખર્ચ થઈ ગયો? તો કે 70% ખર્ચ થઈ ગયો. તો બચત કેટલી થશે? તો કે ભાઈ બચત 100 માંથી 70% બાદ કરશો એટલે બચત મારી પાસે થઈ ગઈ 30%. હવેનો પગાર કેટલો છે? તો કે પગાર આપણી પાસે છે 24000. 24000 ગુણ્યા કેટલા કરવાના? 30%. એટલે તમને શું મળી જશે? બચત મળશે. શું આવી રહે? 0 0 ઉડી ગયા. જવાબમાં કોણ આવશે? તો કે 24 ગુણ્યા 3 એટલે 72. અને કેટલા 0 બચ્યા? તો કે 1 અને 2 એટલે 2 0 બચ્યા. એટલે જવાબ આવશે 7200 રૂપિયા. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો દાખલો. હિના તેના માસિક પગારમાંથી 5% વીમા માટે, 15% મકાન ભાડું, 25% ઘર ખર્ચ માટે વાપરે છે. તેની પાસે 11000 રૂપિયા વધે છે. તો વિનાનો વાર્ષિક પગાર કેટલો હશે? તો જો ફરીથી એ જ પેટર્નનો દાખલો છે કે ભાઈ ખર્ચ કેટલો થશે? તો ખર્ચ ગણી લ્યો. તો ખર્ચ 5% વત્તા 15% એટલે કેટલો થઈ ગયો? 20%. 20% વત્તા 25% એટલે કેટલો થઈ જશે? તો કે 45% ખર્ચ થઈ ગયો. તો બચત કેટલી થઈ જશે? તો હિનાની બચત થઈ જશે 55%. તો જો 55% બચત કરી, સામે શું કીધું છે? તો કે 1100 રૂપિયા વધે છે. તો 55% બરાબર 1100 રૂપિયા થશે. છેદ ઉડાડો. શું થશે? તો કે ભાઈ 11 પંચા 55. 1%નું મૂલ્ય જતું હોય તો કેટલા થશે? તો કે ભાઈ 1000 ભાગ્યા કેટલા થશે? 5. કારણ કે અહીંયા 3 0 છે એટલે 3 0 પાછળ બચશે. 1000 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે? તો કે 1%નું મૂલ્ય મારી પાસે આવશે 200. 100%નું મૂલ્ય જોતું હોય તો કેટલા થશે? તો કે 100%નું મૂલ્ય જોતું હોય તો જવાબ આવશે 20000. તો આપણો સાચો આન્સર કોણ આવશે? ઓપ્શન નંબર એ. ખોટું છે વિદ્યાર્થી મિત્રો. શું કામે? તો છેલ્લી લીટીની અંદર તમને શું કીધું છે? એનો વાર્ષિક પગાર કીધો છે. ખાસ જોજો, અહીંયા તમને માસિક પગાર આપ્યો છે, અહીંયા તમને પ્રશ્નમાં પૂછ્યું છે વાર્ષિક પગાર.
એટલે 20,000 નહીં આવે. વાર્ષિક પગાર એટલે એક વર્ષની અંદર કેટલા મહિના હોય? 12 મહિના હોય. એટલે તમારો જે માસિક પગાર આવ્યો 20,000, એ માસિક પગારને તમારે ગુણ્યા 12 કરવા પડશે. એટલે કયો પગાર મળશે? વાર્ષિક પગાર. અને ગુણ્યા 12 કરશો એટલે જવાબ આવશે 2,40,000. ખાસ ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અહીંયા તમને વાર્ષિક પગાર પૂછેલો છે, વાર્ષિક પગાર પૂછેલો છે એટલે ઓપ્શન નંબર ડી આવશે. જો તમને પૂછે માસિક પગાર કેટલો તો 20,000, પણ પ્રશ્નની અંદર વાર્ષિક પગાર પૂછેલો છે એટલે તમારે શું કરવાનું તો કે જે માસિક પગાર આવે એ માસિક પગાર ગુણ્યા કેટલા કરવા પડશે? 12 કરવા પડશે. બરાબર છે. એટલે આપણો સાચો આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન, એ અને બી નો કુલ પગાર કેટલો છે તો કે 2,000 છે. એ 95% ખર્ચ કરે છે, બી 85% ખર્ચ કરે છે. જો બંનેની બચત સમાન હોય તો એનો પગાર કેટલો હશે? એટલે ટૂંકમાં શું કીધું છે તો કે બેની બચત સમાન છે. તો હું શું કરીશ તો કે બંનેની બચત સમાન કરી દઈશ. તો એ 95% ખર્ચ કરતો હોય તો બચત કેટલી કરશે? 5%. એટલે ટકાવારીને ડાયરેક્ટ શું લખું છું તો કે 5/100. બી 85% ખર્ચ કરે તો બચત કેટલી કરશે તો કે બીની બચત થઈ જશે 15/100. બંને બાજુથી શું થશે તો કે 100 ઉડી ગયા, છેદ ઉડાડશો કેટલા થશે તો કે 5 તેરીને 15. તો એના છેદમાં બી બરાબર કેટલો જવાબ આવશે? ગુણોત્તરની અંદર 3/1. હવે શું કહે છે તો કે રકમની અંદર ખાસ વાંચો. તમને કહે છે એ અને બી નો કુલ પગાર કેટલો છે તો કે 2,000 છે, પણ ગુણોત્તરની અંદર કેટલો છે તો કે ગુણોત્તરની અંદર 4 બરાબર કેટલો થઈ ગયો તો કે 2,000. એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવશે તો કે 500. તો એનો પગાર કેટલો થશે તો કે 500 ગુણ્યા 3 એટલે એનો પગાર થઈ ગયો 1,500. અને જો પ્રશ્નમાં તમને બી નો પગાર પૂછ્યો તો 500 ગુણ્યા કેટલા કરવા પડે? 1. 500 ગુણ્યા 1 કરો તો બી નો પગાર કેટલો મળત? 500 રૂપિયા. પણ અત્યારે આપણને પ્રશ્નમાં એનો પગાર પૂછ્યો છે તો એનો પગાર કેટલો થઈ જશે? 1,500 રૂપિયા. ત્યાર પછીનો દાખલો જો, એક વ્યક્તિ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે છે. વધેલ રકમમાંથી 40% નાના દીકરાને આપે છે અને તેની પાસે 23,400 રૂપિયા વધે છે. તો શરૂઆતમાં આ વ્યક્તિ પાસે કેટલા રૂપિયા હશે? હવે જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે બે રીતે ગણી શકો. એક તો લાંબી રીતથી અને એક તો ડાયરેક્ટ શોર્ટકટથી. શોર્ટકટ કઈ? સક્સેસિવ. અને સક્સેસિવ કેસ આવે એ કેમ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો તમને વધેલી રકમમાંથી આપ્યું છે, અને આપણે જ્યારે સક્સેસિવ કેસનો કોન્સેપ્ટ ભણ્યા હતા ત્યારે આપણે કીધું હતું વધેલી અથવા તો બાકી અથવા તો શેષ, આવા જ્યારે શબ્દ આવે ત્યારે સક્સેસિવ કેસનો ઉપયોગ થાય. તો જો બે રીતે આપણે દાખલો ગણીએ. બરાબર છે? તો જો પેલા બેઝિકથી દાખલો ગણીએ. કેવી રીતના દાખલો ગણાય છે? તો જો એક વ્યક્તિ શું કરે છે તો કે પોતાની પાસેના જે રૂપિયા છે એમાં 35% મોટા દીકરાને આપે છે. તો આવક હંમેશા કેટલી હશે તો કે આવક હંમેશા 100% હશે. એમાં 35% એના મોટા દીકરાને આપી દીધી. બરાબર છે? મોટા દીકરાને 35% આપી દીધી. તો હવે બાકી એની પાસે કેટલી બચી તો કે 65%. પણ અહીંયા જોજો ખાસ, વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. એટલે વધેલી રકમ કેટલી હતી? 65%. એના 40% છે એ કોને આપે છે તો કે એના 40% નાના દીકરાને આપે છે. હવે છેદ ઉડાડો તો શું થશે તો કે જો 0 0 ઉડી ગયા. અહીં કેટલા થશે તો કે 5 ગુણ્યા 2. અહીંયા 2 છેદ ઉડાડો એટલે 2. અહીંયા થશે 13 × 5 = 65. એટલે નાના દીકરાને કેટલી મળી રકમ તો કે 26% મળી. ખાસ સાંભળજો, વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. તો વધેલી રકમ 65% હતી, એના 40% એટલે જવાબ આવ્યો 26%. તો હવે એની પાસે કેટલી બચે તો કે 35 + 26 નો સરવાળો કરો કેટલા થશે તો કે 5 ને 6 11 નો એકડો વધી 1, 3 ને 2 5 ને 1 6 એટલે 61% તો વપરાઈ ગઈ. તો બાકી રકમ કેટલી બચી તો કે 39% બચી. આ બેનો સરવાળો કર્યો કેટલો આવ્યું તો કે 61%. તો બાકી રકમ કેટલી બચી? 39%. કેમ ખબર પડી તો કે 100 માંથી 61% ને બાદ કરો એટલે બચે કોણ? 39%.
અને 39% બરાબર જ તમને કઈ રકમ આપી છે તો કે એની પાસે જે વધે છે એની રકમ આપી, એની પાસે કઈ રકમ વધે છે તો કે 23,400 વધે છે. તો 39% બરાબર કોણ વધશે તો કે 23,400. પેલા 13 આરે છેદ ઉડાડો, 13 ગુણ્યા 3 એટલે 39 થશે. 13 આરે છેદ ઉડાડો કેટલા થશે તો કે 13 એકુ 13. કેટલા બચશે તો કે 13 એકુ 13 એટલે 10 બચશે, એટલે 13 અઠા 104, પાછળ 2 0. 3 આરે છેદ ઉડાડો કેટલા થશે તો કે 3 6 ને 18 એટલે 1 નું મૂલ્ય મળ્યું કેટલું તો કે 600. તો આપણે ટકાવારી કેટલાય જોતી હોય તો કે આપણી આવક કેટલી હતી તો કે આવક મેં ધારી હતી 100 ધારી હતી. તો 1 નું મૂલ્ય મને મળ્યું 600. તો 100 નું મૂલ્ય કેટલું થશે તો કે 100 નું મૂલ્ય થશે 60,000. બરાબર છે. 100 નું મૂલ્ય શું થશે 60,000. એટલે આપણો સાચો આન્સર કોણ આવશે ઓપ્શન નંબર સી. હવે જો વિદ્યાર્થી મિત્રો આમ ગણતરી ન કરવી હોય તો કેવી રીતના ગણતરી કરવાની તો કે ડાયરેક્ટ સક્સેસિવ કેસની મદદથી તમે ગણતરી કરી શકો. કેવી રીતના તો જો આમાં તો ટકાવારી આપણે કાઢવી પડે અને સક્સેસિવ કેસની અંદર કાંઈ નહીં, આપણે અપૂર્ણાંકમાં મૂલ્ય મળી જાય એટલે ડાયરેક્ટ આપણે ગણતરી કરવાની છે. કેવી રીતના તો જુઓ ખાસ રકમ વાંચો. રકમમાં શું કહે છે તો કે ભાઈ રકમમાં મને એવું કહે છે કે ભાઈ એક વ્યક્તિ જે પોતાની પાસેના રૂપિયા છે એ રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે. 35% અપૂર્ણાંકમાં કેમ લખાય ન આવડતું હોય તો જોઈ લ્યો એકવાર. 7 પંચા 35, 20 પંચા 100, તો 35%નું અપૂર્ણાંક મૂલ્ય કેટલું મળ્યું 7/20. હવે જો શું કહે છે જોજો ખાસ ભાઈ 35% જે મોટા દીકરાને આપે તો પેલા કેટલી હતી 20 હતી. પેલા કેટલી હતી તો કે 20 હતી, એમાંથી 7 મોટા દીકરાને આપી દીધી તો બચી કેટલી 13 બચી. હવે એવું કે છે વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે. હવે 40% ને કેમ લખાય 2/5. પેલા મૂલ્ય કેટલું હતું 5, એમાંથી 2 આપી દીધું તો બચ્યું કેટલું 3. ગુણાકાર કરી નાખો કેટલા થશે તો કે 20 પંચા 100, 13 39. જો પાછા આવીને ન્યા જ ઉભા રહ્યા અને આપણે હમણાં જ હરખાયું હતું 39 બરાબર કેટલું હતું તો કે 23,400. તો 1 નું મૂલ્ય આપણને મળ્યું હતું કેટલું મળ્યું હતું તો કે 1 નું મૂલ્ય આપણને મળ્યું 600. તો 100 નું મૂલ્ય કેમ ખબર પડી તો જો અહીંયા 100 આવ્યા છે. તો 100 નું મૂલ્ય કેટલું થશે તો 100 નું મૂલ્ય થશે 60,000. કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર. એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો રકમની અંદર વધેલી અથવા તો બાકી અથવા તો શેષ રહેલ આવો શબ્દ આવે ત્યારે તમારે શું કરવાનું, ત્યારે સક્સેસિવ કેસનો જ ઉપયોગ કરવાનો અને એની મદદથી દાખલો તમે ઝડપથી ગણી શકશો. ત્યાર પછીનો દાખલો જુઓ. શું કહે છે તો મહેશ પોતાની પાસેની રકમમાંથી 30% એની પત્નીને આપે છે. હવે જો 100 હતા, 100%માંથી 30% એની પત્નીને આપી દીધા તો બચ્યા કેટલા 70%. બાકી વધેલ રકમના અડધા. જુઓ આગળના પ્રશ્નમાં શું છે બાકી વધેલ રકમમાંથી શબ્દ છે અને અહીંયા જે બાકી વધેલ રકમના જ અડધા. અને બાકી વધેલ રકમ કેટલી હતી તો કે 70%. 70%ના પાછા તમારે શું કરવાના એના અડધા કરવાના એટલે કેટલા થશે 35% અને 35%. જોજો ખાસ અહીંયા બાકી વધેલ રકમના જ અડધા કીધા છે, જ્યારે આગળના પ્રશ્નની અંદર વધેલી રકમમાંથી શબ્દ વાપરેલો હતો. આ બેમાં ફેર છે. ચાલો બાકી વધેલ રકમના અડધા કરી નાખ્યા એટલે 35% થઈ ગયા. એની પુત્રીને આપે છે તો આ કોણ હતું તો કે ભાઈ પત્ની હતી. અહીંયા કોને આપે છે તો કે બાકી રહેલ રકમના અડધા એટલે એની પુત્રીને આપી દીધા 35%. હવે તથા વધેલ રકમ કોણ થઈ ગઈ તો કે 35%. તેના 5 પુત્રને સરખા ભાગે વેચી દે છે તો 35ના 5 સરખા ભાગ કેટલા થશે તો કે 35ના 5 સરખા ભાગ થશે 1 2 3 4 ને 5. 60%, 60%, 60%, 60% ને 60%. 5 ભાગ થઈ ગયા. વેચી દે છે. જો દરેક પુત્રને 14,000 રૂપિયા મળ્યા હોય તો મહેશ પાસે કુલ કેટલી રકમ હશે. ફરીથી એકવાર દાખલાની રકમ સમજો, કારણ કે સાવ સહેલો દાખલો છે પણ અટપટી રકમ છે થોડીક, એટલે બરાબર છે. શું કે છે તો કે રકમ વાંચો એટલે તમને ખબર પડશે. મહેશ પોતાની પાસેની રકમમાંથી 30% એની પત્નીને આપી દે તો મહેશ પાસે કુલ કેટલી રકમ હશે તો કે મહેશ પાસે 100% હશે.
એમાં 30% એની પત્નીને આપી દીધી, તો બાકી કેટલી વધી? 70% વધી. હવે એવું કહે છે બાકી વધેલ રકમના અડધા. તો બાકી વધેલ રકમના અડધા એટલે 30ના અડધા કેટલા થશે? 35 વત્તા 35. અડધા એની પુત્રીને આપી દે એટલે અડધા 35% એની પુત્રીને આપી દીધા. બચ્યા કેટલા? 35. વધેલ રકમના 5 પુત્રને સરખા ભાગે વેચી દે તો 35ના 5 સરખા ભાગ કરવા હોય તો કેટલો જવાબ આવે? 7 જવાબ આવે. એટલે દરેકને 7% 7% મળશે. બાકી બધાને તમે 7% આપી દીધા દરેક પુત્રને, તો એવું કે છે કે દરેક પુત્રને જો 14,000 રૂપિયા મળતા હોય તો મહેશ પાસે કુલ કેટલી રકમ હશે? એનો મતલબ શું થયો? તો કે 7% બરાબર કેટલા થઈ ગયા? તો કે 14,000 રૂપિયા થઈ ગયા. 1%નું મૂલ્ય કેટલું મળશે? તો કે 7 દુને 14. તો 1%નું મૂલ્ય મળ્યું કેટલું? તો કે 2,000 રૂપિયા. તો મહેશ પાસે કુલ કેટલી આવક હતી? તો કે 100% હતી. તો 100%નું મૂલ્ય કેટલું થશે? તો કે 100%નું મૂલ્ય થશે 2 લાખ રૂપિયા. કારણ કે શું કામ? તો કે 2,000 મળ્યા એને કેટલા હારે ગુણવાના? 100 હારે ગુણવાના. 100 હારે ગુણશો તો 100% એટલે કે મહેશની જે આવક હતી કેટલી થઈ ગઈ? 2 લાખ રૂપિયા હશે. ત્યાર પછીનો દાખલો જુઓ. આના દાખલાની આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો. 2 રીત આપણે શીખવાડી હતી અને છેલ્લા સેશનની અંદર આપણે એવું કીધું તો હોતા કે દાખલો આવો પૂછાય તો આપણે ડાયરેક્ટ શોર્ટકટથી ગણશી, બેઝિકથી ગણતરી કરશી નહીં. અને જો જેને બેઝિકથી ગણતરી કરવી હોય તો છેલ્લો વિડીયો આપણે જોઈ લેવો. બરાબર છે? કેવડી મોટી ગણતરી થઈ જાય. પણ આપણે શોર્ટકટથી દાખલો ગણશી. કેવી રીતના? તો કે જો પપ્પુ જે તેના પગારમાંથી 80% રૂપિયા વાપરે છે. હવે 80%ને લખાય કેમ? તો કે 4/5. તો આવક બરાબર ખર્ચ વત્તા બચત. આવક એની પાસે કેટલી છે? તો કે પપ્પુડા પાસે આવક છે 5. એમાંથી શું કરે છે? તો કે 80% રૂપિયા વાપરે છે એટલે 4નો ખર્ચ કરે છે. તો બચત કેટલી થઈ ગઈ? 1ની બચત થઈ ગઈ. હવે શું થયું? તો કે ભાઈ પપ્પુડાનો પગાર કેટલો વધ્યો? તો કે પપ્પુડાનો પગાર 25% વધ્યો એટલે શું થશે? +25%. ખર્ચમાં 10%નો પણ વધારો થયો એટલે ખર્ચમાં શું થશે? 10%નો વધારો થયો. તો બચતમાં કેટલા ટકાનો વધારો થાય? તો બચત ખબર નથી એટલે કેટલી થઈ ગઈ? 1%. પછી આપણે શું કીધું તું? ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો કેટલા થશે? તો કે 25 પંચા 125. 10 ચોકને કેટલા થશે? 40 વત્તા x ગુણ્યા 1 એટલે કેટલા થશે? x%. હવે 40ને સામેની બાજુ લઈ જાઓ એટલે શું થશે? તો 40ને સામેની બાજુ લઈ જાઓ તો 125%માંથી 40%ને બાદ કરશો તો અહીંયા સામેની બાજુ કોણ મળશે? x. 125%માંથી 40 બાદ થશે એટલે 85% મળશે. બરાબર છે? તો x નું મૂલ્ય મળી ગયું કેટલું? તો કે 85%. તો પપ્પુડાની બચતમાં કેટલો વધારો થયો? તો પપ્પુડાની બચતમાં 85%નો વધારો થયો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નવા સેશનની અંદર હજી આના જે દાખલા આપણે બાકી છે એની આપણે ચર્ચા કરવાની છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.